નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પોર જિલ્લા પંચાયતની બેઠકને લઈને પ્રભારીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોની ચૂંટણીલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોની ચૂંટણીલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં ઉમેદવારો સહિતના ભાજપના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. અગ્રણીઓ દ્વારા ઉમેદવારોને ચૂંટણીલક્ષી અપાયું માર્ગદર્શન. બેઠકમાં ભાજપના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાથે જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિક પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો, નગરપાલિકાની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના ભગવો લહેરાશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની પોર બેઠક પર ભાજપના અંકિતા પરમાર સામે પાર્ટીના જ નયનાબેન પરમારે અપક્ષમાંથી ફોર્મ ભરવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. પટેલે જણાવ્યું હતું કે ફોર્મ પરત ખેંચવાની અવધિ પહેલાં તેમને મનાવી લેવાશે, તેમની નારાજગી દૂર કરવામાં આવશે. નયનાબેન અમારી પાર્ટીના કાર્યકર છે અને તેમની સાથે વાતચીત કરીશું અને તેમને મનાવી લેવામાં આવશે. આજે વડોદરા જિલ્લા પંચાયતની 34 જિલ્લા પંચાયત બેઠકો, તમામ તાલુકા પંચાયતની બેઠકો અને નગરપાલિકાની બેઠકો માટે અમારા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબના નેતૃત્વમાં અને તમામ ધારાસભ્યશ્રીઓની આગેવાનીમાં ખૂબ ઉત્સાહવર્ધક રીતે કાર્યકર્તાઓએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા છે. જે રીતે ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં વિકાસલક્ષી કામો થયા છે અને કેન્દ્રમાં જે રીતે માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકાર છે અને માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના પ્રદેશ અધ્યક્ષપણા હેઠળ જે રીતે અમારું બૂથ સુધીનું સંગઠન છે, આ ત્રણેય વસ્તુનો સરવાળો કરતાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે તમામ નગરપાલિકા જીતવા જઈ રહ્યા છીએ, તમામ તાલુકા પંચાયત જીતવા જઈ રહ્યા છીએ અને જિલ્લા પંચાયતમાં 34માંથી 30 કરતાં વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નિશ્ચિત છે. જો આટલી બધી બેઠકો ઉપર જ્યારે ઉમેદવારી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે, પરંતુ બેઠકો કરતાં વધુ તો પાર્ટી ટિકિટો નથી આપી શકતી, એટલે કાર્યકર્તાના મનમાં ક્યાંક દુઃખ પણ થતું હોય છે. છેવટે કાર્યકર્તા એક લાગણીશીલ વ્યક્તિ છે, અમે એ લાગણીઓને સમજીએ છીએ, પરંતુ આ સંપૂર્ણ અમારો આંતરિક વિષય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડીલોની મધ્યસ્થીથી નયનાબેન પણ અમારા સનિષ્ઠ કાર્યકર્તા છે, એટલે પાર્ટીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે તેનો તેઓ સ્વીકાર કરશે અને ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસ સુધી આ જે એક સમસ્યા છે એનું અમે સુખદ સમાધાન લાવશું. હું કહું છું ત્યાં સુધી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નયનાબેન અમારા વડીલોની મધ્યસ્થતાથી આ સમગ્ર જે સમસ્યા છે એનું સમાધાન લાવશે, એટલે કોઈ પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે જ નહીં. પટેલ સાહેબ, આ જ રીતે અગાઉ પણ ડેરીમાં આ પ્રકારે વિખવાદ ઊભો થયો હતો. જે ડિરેક્ટર હતા, અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી રહ્યા છીએ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર વાત કરશું. સંગઠનમાં ક્યાંક કમી દેખાય છે કે આ પ્રકારે વિવાદો ઊભા થતા આવ્યા છે? સંગઠનમાં કોઈ કમી એટલા માટે ન કહી શકાય મિત્ર કે 34 જિલ્લા પંચાયત, 8 જેટલી નગરપાલિકા, 8 જેટલી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં માત્ર એક બેઠક ઉપર વિવાદ થયો છે. એટલે સંગઠનની નબળાઈ નથી, સંગઠનની મજબૂતાઈ કહેવાય કે અમે સૌ એક સંમત થઈને બધાનું સંકલન કરીને ઉમેદવારો નક્કી કરીને આજે ફોર્મ ભર્યા છે અને કદાચ સાંજ સુધીમાં આપને એ પણ ખબર પડશે કે બહુ બધી નગરપાલિકા બેઠકો, તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકો અમે બિનહરીફ જીતી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પાર્ટીની સૂચના પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. પાર્ટીના મેન્ડેટ પ્રમાણે ઉમેદવારો ફાઇનલ થવાના છે અને એ રીતે આજે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ઉમેદવારોની સાથે જે પ્રચંડ જનમેદની ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત હતી, એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે, ગૌરવ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેસરિયા લહેર આજે દેખાય છે અને આગામી સમયમાં આ વાતાવરણના લીધે અમે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં
વડોદરા જિલ્લામાં ભગવો લહેરાશે અને અમારું બોર્ડ બનશે એવી અમને ખાસ ઈચ્છા છે. ચૂંટણી વખતે ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવી એ કોઈ નવી વસ્તુ નથી કે આ પહેલી વખત થતું નથી. કદાચ તમને એક ધ્યાનમાં આવ્યું છે, બાકી અનેક જગ્યાએ પ્રસંગો, પણ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા હશે 1, 2 અને 3 દિવસ નારાજગી રહેશે, ચોથા દિવસે ભારત માતા કી જય કરી અને અમારા પ્રચારમાં ફરતો દેખાશે. જો અપક્ષ ઉમેદવારી કરી છે, ફોર્મ પાછું નહીં કે છે, તો શું કાર્યવાહી થશે? અપક્ષ ઉમેદવારી સમય મર્યાદામાં ફોર્મ કાચું ખેંચશે તો કોઈ કાર્યવાહી નહીં થાય. કોઈ પણ ઉમેદવાર હું પણ હોઉં ને ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ એની સમય મર્યાદા હોય. જ્યારે સમય મર્યાદાની બહાર જાય ત્યારે પાર્ટી શિસ્તભંગના પગલાં લેતી હોય છે. એક વ્યક્તિ કોંગ્રેસની વાત ચાલે છે ત્યારે અંકિતા પરમારે જે ઉમેદવારી બતાવી છે અને ઉપાધ્યક્ષ બી છે, તો શું એ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું પાર્ટીની સૂચના છે કે પાર્ટીનો કોઈ પણ પદાધિકારી કે જિલ્લાનો પ્રમુખ હોય કે કોઈ પણ ટિકિટ માગવાને હકદાર છે, પણ જો એને ટિકિટ મળે તો એને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે અને આ પાર્ટીએ નક્કી કરેલી વ્યવસ્થા છે.